નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વેક્ટર ડિફરન્શિએશન. એમાં ફર્સ્ટ લેક્ચર એટલે કે ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયેલું હતું ઓપરેટર નેમરા, then gradient, then also take a example of gradient. Now discuss the divergence. Now discuss the divergence. હવે હું તમને એક શોર્ટ ફોર્મ યાદ રાખવા માટે કહું છું. ડાયવર્જન્સ મીન્સ જો ક્યાંય લખવાનું દેવું કોઈ એક્ઝામમાં છે નહીં. ડાયવર્જન્સ મીન્સ ડોટ પ્રોડક્ટ. શું યાદ રાખવાનું તમારે? ડાયવર્જન્સ મીન્સ ડોટ પ્રોડક્ટ. આપણી પાસે જે નેમરા છે એ નેમરા, હવે આપણે જે વેક્ટર ફંક્શન લેશું એ બંનેનો ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ કોનો થશે? બે વેક્ટરનો થાય. તો નેમરા છે આપણી પાસે એ ઓપરેટર, એ તો વેક્ટર ફોર્મ છે જ. એક આપણે વેક્ટર ફંક્શન લઈ લઈએ, બે વચ્ચે ડોટ પ્રોડક્ટ લઈ એનો જે આન્સર આવે એને આપણે શું કહીએ છીએ? ડાયવર્જન્સ. આના પછી આપણે જોવાનું છે ક્રોસ પ્રોડક્ટ. એના માટે આપણે કર્લ યુઝ કરશું. ચલો, નાઉ ડેફિનેશન ડાયવર્જન્સ. Let f of xyz equal to f1 of xyz, comma f2 of xyz, comma f3 of xyz is any vector function defined on R3. કાલ આપણે વાત કરી હતી વેક્ટર ફંક્શન કોને કહેવાનું છે? જે ફંક્શનની તમે ઇમેજ ફાઇન્ડ કરો અને ઇમેજ છે એ વેક્ટર ફોર્મમાં આવે તેને આપણે વેક્ટર ફંક્શન કહીએ છીએ. તો હિયર ઇમેજ ઓફ xyz is f1, f2, f3. આ તમારી જે ઇમેજ છે એ કયા ફોર્મમાં છે? વેક્ટર ફોર્મમાં છે. therefore is called vector function. And divergence of f is denoted by lambda dot f or divergence f. divergence f લો અથવા તો તમે lambda dot f. મેં ઉપર કીધું હતું ડાયવર્જન્સ મીન્સ ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ ઇન બિટવીન નેમરા એન્ડ ગિવન ફંક્શન f. This is not multiplication, this is dot product in between nemra and f. Nemra is vector, f is also vector function. જો આ ડાયવર્જન્સ માટે ક્યારે સ્કેલર ફંક્શન નહીં ચાલે. એનું કારણ કે ડોટ પ્રોડક્ટ લેવું હોય તમારે બે વેક્ટર ફોર્મ જ હોય. તો નેમરા ઇઝ ઓલરેડી વેક્ટર ફોર્મ, f ઇઝ હિયર વેક્ટર ફંક્શન. જો તમે સ્કેલર ફંક્શન લેશો તેનું ડાયવર્જન્સ ફાઇન્ડ થઈ શકે નહીં. And it is defined by divergence f is written as lambda dot f, okay, is equal to lambda is del by del x comma del by del y comma del by del z. Dot f is f1, f2, f3. So here f is function of xyz, f1 is also function of xyz, f2 and f3 is also function of xyz. એટલે શોર્ટ લખું છું ડાયરેક્ટ f1, f2, f3. તો f is f1, f2, f3. ચલો, lambda is vector form, f is also vector form. અહીં હું સ્કેલર લઉં સ્કેલર ફંક્શન તો એનું ડાયવર્જન્સ ફાઇન્ડ થાય નહીં. ચલો, નાઉ ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ મીન્સ બંનેના ફર્સ્ટ કોર્ડિનેટ પ્લસ બંનેના સેકન્ડ કોર્ડિનેટ પ્લસ બંનેના થર્ડ કોર્ડિનેટ. ચાલો, બંનેના ફર્સ્ટ કોર્ડિનેટ del by del x here f1 means partial differentiation of f1 with respect to x. આ બંને યુઝ કરો એટલે શું થાય? del f1 del x. ચલો, નાઉ સેકન્ડ કોર્ડિનેટ. ચલો, here del by del y here f2 plus del f2 by del y. નાઉ બંનેના થર્ડ કોર્ડિનેટ del f3 by del x. ડોટ પ્રોડક્ટ તમને ખબર જ છે, બંનેના x કોર્ડિનેટ પ્લસ બંનેના y કોર્ડિનેટ પ્લસ બંનેના z કોર્ડિનેટ. ડાયવર્જન્સ ઓફ f is del f1 del x પ્લસ del f2 del y પ્લસ del f3 del z. ચલો, કમ્પ્લીટ. એક બીજું એક અહીંયા માર્ક કરજો. તમે ફંક્શન વેક્ટર ફંક્શન લ્યો છો એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરશો એ પાછું કેવું આવશે? સ્કેલર આવશે. આન્સર કેવો આવશે? સ્કેલર. The divergence of any vector function
સ્કેલર. લ્યો છો તમે વેક્ટર ફંક્શન, એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરવા જાવો છો, એ કેવું આવે છે? સ્કેલર ફંક્શન. જ્યારે ગ્રેડિયન્ટમાં શું થતું? યુ ટેક ફાઈ સ્કેલર ફંક્શન. સ્કેલર ફંક્શન લ્યો છો, એનું તમે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરો છો, એ કેવું ફોર્મ આવે છે? વેક્ટર ફોર્મ. એટલે ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન ઇઝ વેક્ટર ફોર્મ. ડાયવર્જન્સ ઓફ વેક્ટર ફંક્શન ઇઝ સ્કેલર. વેક્ટર ફંક્શન હતું, એનું ડાયવર્જન્સમાં આન્સર સ્કેલર આવ્યો. જ્યારે ગ્રેડિયન્ટમાં શું થાય છે? સ્કેલર ફંક્શનનું ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરો, આન્સર શું આવે છે? વેક્ટર ફોર્મ. ચલો, નાઉ વન મોર એક્ઝામ્પલ. If f of xyz equal to x square comma y square comma yz, then find divergence of f. અહીંયા જે આપણે આવી રીતના લખ્યું હતું ને, is વેક્ટર ફંક્શન. f of xyz equal to f1 of xyz means f1 is function of xyz. So this x square is our f1, f2 is y square, and f3 is yz. चलो, here given function is scalar function या vector function. Check that. Image of xyz is અહીંયા જે ઇમેજ છે એ કેમાં છે? વેક્ટર ફોર્મમાં. તો this is a vector function. તો એનું ડાયવર્જન્સ ફાઇન્ડ થઈ શકે, સ્કેલર રીતે ફાઇન્ડ થઈ શકે નહીં. ચલો, now find out divergence of f is equal to, divergence means the product in between lambda and f. So lambda dot f, lambda is del by del x, del by del y, comma del by del z. Dot f is x square comma y square comma yz, x square comma y square comma z square. Dot product means બંનેના ફર્સ્ટ કોર્ડિનેટ પ્લસ બંનેના સેકન્ડ કોર્ડિનેટ પ્લસ બંનેના થર્ડ કોર્ડિનેટ. ચલો, બંનેના ફર્સ્ટ કોર્ડિનેટ del by del x, x square. તો પાર્શિયલ ડિફરન્શિએશન del by del x of x square. Rules by plus both second coordinate del by del y of y square. Rules by plus both third coordinate del by del z of yz. આ તો dot product છે, simple, is equal to partial differentiation of x square with respect to x is 2x. Partial differentiation of y square with respect to y is 2y. Partial differentiation of yz with respect to z, y is constant. So y is equal, differentiation of z is 1, so y into 1 is y. 2x plus 2y plus y is 2x plus 3y, which is required divergence of f. Divergence f ને તમે lambda dot f પણ કહી શકો. ચલો, complete. ઓકે, હવે આ જ એક્ઝામ્પલ હું ચેન્જીસ કરું. સેકન્ડ એક્ઝામ્પલ, if f of xyz equal to x square y square comma yz, then find divergence of f. 1 2 3. મારે ડાયવર્જન્સ ફાઇન્ડ કરવું છે, પણ ફિક્સ પોઈન્ટ પાસે 1 1 2 3. તો એ આન્સર છે એનો શું આવશે? આટલું તો તમારે કમ્બાઈન ફાઇન્ડ કરવાનું જ છે. આ ડાયવર્જન્સ તમે ઇન જનરલ ફાઇન્ડ કર્યો છે. તમારે કોની પાસે જોઈ છે? લેમ્બડા ડોટ એફ, એટલે તમે એને બીજું શું કહી શકો? ડાયવર્જન્સ એફ. નાઉ ફાઇન્ડ ડાયવર્જન્સ ઓફ એફ 1 1 2 3. તો ડાયવર્જન્સ ઓફ એફ 1 1 2 3 is equal to, ચલો, આન્સર ઇઝ 2x plus 3y. એ તમારે કયા પોઈન્ટ પાસે જોઈ છે? 1 2 3 પાસે. મીન્સ આને કોની સાથે કમ્પેર કરો? x y z સાથે કમ્પેર કરો. નાઉ કમ્પેર વિથ x y z, then we get x is 1, y is 2, z is 3. So now put x is 1, y is 2, z is 3 in this answer, and it is 2, x is 1 plus 3, y is 2 is equal to 2 1 ja 2 plus 3 2 ja 6 equal to 8. તો આપણું જે ડાયવર્જન્સ હતો, ડાયવર્જન્સ ઓફ f, એ જો તમે આ પોઈન્ટ પાસે ફાઇન્ડ કરો તો એનો આન્સર શું આવશે? 1 આવશે. સિમ્પલ છે, એક્ઝેક્ટ તમારી પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવાનું થાય. તો ડાયવર્જન્સ ઓફ f 1 2 3 is 8. તમે જોવો જોઈએ ડાયવર્જન્સ 1 આવ્યો, એટલે શું થઈ ગયો? આન્સર કેવો થઈ ગયો? સ્કેલર થઈ ગયો. લાલુ યાદ રહી જાય. ડાયવર્જન્સ ઓફ એની વેક્ટર ફંક્શન ઇઝ ઓલવેઝ સ્કેલર. ચલો, ક્લિયર? નાઉ નેક્સ્ટ ડેફિનેશન.
definition is કર્લ. ડાયવર્જન્સ ધેન કર્લ. જોજો નામ એવા આવ્યું. ડાયવર્જન્સ મીન્સ ડોટ પ્રોડક્ટ, કર્લ મીન્સ ક્રોસ પ્રોડક્ટ. અને આપણે શોર્ટ ફોર્મ આપણા માટે સમજવા માટે કે બુકમાં એવું લખેલ નહીં હોય. કર્લ મીન્સ ક્રોસ પ્રોડક્ટ. કર્લ મીન્સ ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એટલે બે વેક્ટર હોય ને એનો તમે ડોટ પ્રોડક્ટ પણ લઈ શકો અને ક્રોસ પ્રોડક્ટ પણ લઈ શકો. બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ લીધો આપણે ત્યારે આન્સર કેવો આવ્યો આવીને આપણે ડાયવર્જન્સ કીધું. એક વેક્ટર ઓપરેટર લીધો ને એક આપણે સ્કેલર ફંક્શન લીધું. અહીંયા ઈ જ છે સેમ. લેટ f of xyz equal to f1, f2, f3 is any vector function defined on R3 and curl of f is denoted by curl f or lambda cross f, and it is defined by curl of f equal to lambda cross f is equal to. જોજો કર્લ મીન્સ ક્રોસ પ્રોડક્ટ ઇન between. આ ક્રોસ છે એ કેની સાઇન છે? ક્રોસ પ્રોડક્ટ છે. આ જે છે મલ્ટીપ્લિકેશન નથી, એ શું છે? ક્રોસ પ્રોડક્ટ in between lambda and f. Here lambda is operator and it is in form of vector. F is vector function. F is f1, f2, f3 is vector function. જો બે વેક્ટર ફોર્મ હોય ને તો જ એનું તમે ક્રોસ પ્રોડક્ટ લઈ શકો. ક્રોસ પ્રોડક્ટ તમે 12th અને 11th માં ફાઇન કરી ગયો છો ખાસ ફિઝિક્સમાં. ક્રોસ પ્રોડક્ટ ઇક્વલ ટુ, ચલો, is one type of discriminant. First row is fixed, I cap, j cap, k cap. Second row is element, એટલે બીજી રો ના જે એલિમેન્ટ છે, સેકન્ડ રો is element of first vector. એટલે સેકન્ડ રો માં શું લખવાનું છે તમારે? અહીંયા જે ફર્સ્ટ વેક્ટર હોય એના એલિમેન્ટ લખવાના છે, એના કોઓર્ડિનેટ લખવાના છે. તો લેમ્બડા ઇઝ del by del x, del by del y, del by del z, because આપણી પાસે હતું lambda is equal to del by del x, del by del y, del by del z. તો આ જે કોઓર્ડિનેટ છે ને શું બનાવી દેવાની? સેકન્ડ રો. ચલો, થર્ડ રો is element of second function, means સેકન્ડ વેક્ટર હોય. તો f is f1, f2, f3. તો here we got f1, f1, f2, f3. ક્રોસ પ્રોડક્ટમાં ફર્સ્ટ રો ફિક્સ હોય છે, I cap, j cap, k cap. સેકન્ડ રો is element of first vector, means second row is element of lambda and it is del by del x, del by del y, del by del z. Third row is element of second vector, f is f1, f2, f3, f1, f2, f3. ડિટર્મિનન્ટની તમે વેલ્યુ ફાઇન્ડ કરો. I cap ઇન્ટુ, એટલે I cap લ્યો કે આ બે રો તમારે શું કરવાની છે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ રિમૂવ કરી દો. ચાલો, I cap સાથે આ બે રિમૂવ કરી દો. આ બેનું મલ્ટીપ્લિકેશન del by del y f3. તો del f3 by del y, રૂલ્સ બાય માઇનસ del f2 del z. ચલો, એ જ રીતના ડિટર્મિનન્ટ તમને ફાઇન્ડ કરતા ફાવે જ છે. જે કેપ છે અહીંયા સાઇન ચેન્જ થશે એટલે માઇનસ જે કેપ. આ બેનું મલ્ટીપ્લિકેશન del f3 del x, રૂલ્સ બાય માઇનસ del f1 del z, પ્લસ કે કેપ. તો આ ફર્સ્ટ રો થર્ડ કોલમ રિમૂવ કરી દો. આ બેનું મલ્ટીપ્લિકેશન માઇનસ આ બનેનું del f2 del x માઇનસ del f1 del y. આ રીતના જ આપણે ફાઇન્ડ કરતા. ઓકે, હવે આને બીજું ફોર્મ કઈ રીતના લખી શકાય? કાલે મેં એક ફોર્મ તમને કીધેલું હતું કે આવી રીતના કોઈ ફોર્મ હોય એને તમે આવું લખી શકો. I j cap એમાં આપેલું હોય તો મીન્સ x I cap plus y j cap plus z k cap is also written as x, y, z. I cap j cap k cap નો લખવું હોય તો x, y, z. I cap j cap k cap હોય તો, અને અહીંયા બધી સાઇન કેવી હોવી જોઈએ? પ્લસ હોવી જોઈએ. ચલો, x into I cap, અહીંયા છે જ I cap into this. આ જે પાર્ટ છે del f3 del y minus del f2 del z, એ આપણું શું બની જાય? x બની જાય. આ સમજવા માટે
ચલો એ જ રીતના y ઇન્ટુ જે કેપ આપણી પાસે છે. હું આને y નહીં કહું, મારે અહીંયા પ્લસ જોઈ છે, તો આ માઇનસ સાઇન અંદર જવા દઉં તો આ પ્લસ થઈ જશે, આ માઇનસ ને આ પ્લસ. હવે આ આપણું શું થઈ જશે? y. તો y જે કેપ થઈ ગયું. તો y ઇઝ ડેલ f1 ડેલ z માઇનસ ડેલ f2 ડેલ x. ચલો z કે કેપ, તો અહીંયા પ્લસ છે કે કેપ ઇન્ટુ આ જે છે એ આપણું શું થઈ જશે? z થશે. એટલે આવી રીતના લખી શકાય. એટલે તમારે આઈ જે કેપમાં ન લખવું છે, આ ફોર્મમાં પણ તમે લખી શકો. એની કોઈ પણ ફોર્મ રાખો, કોઈ જ ક્વેશ્ચન નથી. ચલો નાવ યાદ રહી ગયું. ડાયવર્જન્સ મીન્સ ડોટ પ્રોડક્ટ, કર્લ મીન્સ ક્રોસ પ્રોડક્ટ. ચલો નાવ વન મોર example. If f of xyz equal to x square y comma minus 2xz comma 2yz, then find curl f. ચલો curl f find કરવો છે. Here f of xyz is equal to x square y minus 2xz 2yz is vector function. જો કર્લ પણ વેક્ટર ફંક્શનનું જ ફાઇન્ડ કરી શકાય, સ્કેલર ફંક્શનનું ફાઇન્ડ કરી શકાય નહીં. ચાલો કમ્પ્લીટ. ઓકે, નાવ ફાઇન્ડ કર્લ. જો લાને શેની સાથે કમ્પેર કરો? તમે ડેફિનેશન સાથે કમ્પેર કરો છો. f of xyz equal to f1, f2, f3. So this is your f1 is x square y, f2 is minus 2xz, f3 is 2yz. એટલે આ તમારા કોઓર્ડિનેટના પાર્ટની વાત કરી તો this is your f1, this is your f2, this is your f3. ચલો now find curl f. Curl f is equal to, curl means cross product in between lambda and f, is equal to lambda cross f. Is it તમારે ડેફિનેશન ની જરૂર નહીં પડે. જો આપણે ડાયરેક્ટ લખીએ, ક્રોસ પ્રોડક્ટ મીન્સ ડિટર્મિનિંગ ફર્સ્ટ રો ઇઝ ફિક્સ i cap j cap a cap. Second row is element of first vector and lambda is fixed. Lambda is operator અને તમને ખબર જ છે કે del by del x, del by del y, del by del z. તમને લેમ્બડા ખબર જ છે, આપણી પાસે છે જ. લેમ્બડા ઇઝ del by del x, del by del y, del by del z. એ જ અહીં સેકન્ડ રોમાં લખી નાખવાનું છે. ઓકે, નાવ થર્ડ રો ઇઝ એલિમેન્ટ ઓફ f અને એલિમેન્ટ ઓફ f ઇઝ x square y, minus 2xz, 2yz. એટલે થર્ડ રોમાં આપણે શું લખવાના છે? આપણે જે વેક્ટર ફંક્શન આપેલું છે એના કોઓર્ડિનેટ લખવાના છે. ચાલો, first is x square y, second is minus 2xz. જો with sign લેવાનું છે, minus 2xz. third is 2yz. ચલો, x square y minus 2xz 2yz. ચલો કમ્પ્લીટ. ઓકે, હવે આનું સિમ્પ્લિફાઈ કરી. ઇઝ ઇક્વલ ટુ i cap ઇન્ટુ, ચલો i cap ની જ્યારે પ્રોસેસ કરો ત્યારે તમારે શું કરવાનું છે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ રિમૂવ કરી દો. ચલો આ બંનેનું મલ્ટીપ્લિકેશન, del by del y of 2yz, del by del y of 2yz rules by minus આ બંનેનું મલ્ટીપ્લિકેશન, del by del z of minus 2xz. ચલો ક્લિયર. ઓકે, ડિટર્મિનન્ટમાં અહીંયા સાઇન ચેન્જ થાય, પ્લસ જે કેપ છે પણ અહીંયા આપણે લખશું માઇનસ જે કેપ. મીન્સ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ રિમૂવ. એટલે આ વચ્ચેની આ બે કોલમ શું થઈ જાય છે? રિમૂવ થાય છે. ચલો, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ રિમૂવ. ચલો, ફર્સ્ટ મલ્ટીપ્લિકેશન આ બંનેનું માઇનસ આ બંનેનું, એટલે del by del x of 2yz, del by del x of 2yz rules by minus આ બંનેનું, del by del z of x square y. ચાલો કમ્પ્લીટ. ઓકે, નાવ k cap, આ k cap છે એમાં સાઇન ચેન્જ થતી નથી.
પ્લસ કે કેપ. રિમૂવ શું કરવાનું છે? ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ. ચલો આ બંનેનું મલ્ટિપ્લિકેશન મીન્સ ડેલ બાય ડેલ એક્સ ઓફ માઇનસ 2xz. રૂલ્સ બાય માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન, રૂલ્સ બાય માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન ડેલ બાય ડેલ વાય ઓફ x સ્ક્વેર y is equal to I kept as a git partial differentiation of 2yz with respect to y, then x and z is constant. So 2z constant, differentiation of y is 1, 2z into 1 is 2z. Rules by minus as a git. चलो partial differentiation of minus 2xz with respect to z. तो minus 2x as a git આવશે, z નું ડેરિવેટિવ 1 થાય, આનો આન્સર આવે minus 2x. માઇનસ છે અને માઇનસ 2x આવે છે એટલે માઇનસ માઇનસ પ્લસ 2x માઇનસ z કેપ પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ 2yz with respect to x. y is constant, z is constant, 2 is constant. constant નું ડેરિવેટિવ શું થઈ જાય? 0 માઇનસ z. પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ x square y with respect to z, here also constant, answer is 0 plus k cap partial differentiation of minus 2xz with respect to x is minus 2z minus as a git. Partial differentiation of x square y with respect to y is x square is equal to, चलो मारे I j k cap नो લખવું તો શું લખી શકું? x I cap plus y z cap plus z k cap. હમણાં આપણું એક્ઝામ્પલ લીધું એ રીતના I cap સાથે જે મલ્ટીપલ હશે એ તમારો ફર્સ્ટ કોર્ડિનેટ થાય, મીન્સ 2z plus 2x is 2x plus 2z કોમન. જે કેપ સાથે જે કાંઈ હશે એ સેકન્ડ કોર્ડિનેટ થાય. અહીંયા પ્લસ જોઈએ, માઇનસ સાઇન અંદર જવા દે, 0 minus 0 is 0, 0 છે એટલે આમાં સાઇનમાં કાંઈ ચેન્જીસ થશે નહીં. સેકન્ડ કોર્ડિનેટ 0 પ્લસ કે કેપ છે તો કાંઈ સાઇનમાં પ્રોબ્લેમ નથી. માઇનસ 2z minus x square is your third coordinate and it is our curl of f which is required curl of a given function. curl of કેટલું થશે? 2x plus 2z comma 0 comma minus 2z minus x square. એટલે કર્લ જોજો તમે વેક્ટર ફંક્શનનું લ્યો છો કર્લ તો આન્સર પણ કેવો આવ્યો? વેક્ટરમાં. જે ડાયવર્જન્સમાં શું થતું? ડાયવર્જન્સ ઓફ f ઇઝ સ્કેલર. તમને ખ્યાલ હોય તો ડાયવર્જન્સ f માં શું થાય છે? સ્કેલર આવે છે. જ્યારે કર્લ ફાઇન્ડ કરવું એ કેવું થાય છે? તમારો વેક્ટર ફોર્મ આવે છે. ચલો આ જ એક્ઝામ્પલમાં ચેન્જીસ કરીએ. if f of xyz equal to x square y comma minus 2xz comma 2yz, then find curl f a 1 1 1. કર્લ f હવે તમે એક્ઝેક્ટ પોઈન્ટ પાસે ફાઇન્ડ કરો. કયા પોઈન્ટ પાસે? 1 1 1. તો આટલી પ્રોસેસ તો છે જ. xyz પાસે ફાઇન્ડ કરો. કયા પોઈન્ટ પાસે જોઈએ? 1 1 1 પાસે. કર્લ f 1 1 1 સોરી curl of f 1 1 1 is equal to, ચલો આમાં 1 1 1 એટલે x is 1 y is 1 and z is 1. આની અંદર x is 1 y z is 1. ચલો પુટ કરો જે 2 into 1 plus 2 into 1 comma 0 minus 2 into 1 minus 1 square is equal to 2 into 1 2 2 plus 2 is 4, 0 minus 2 minus 1 is minus 3. The curl of f 1 1 1 is 4 comma 0 comma minus 3. Now no લખો તમે આવું પણ લખી શકો. f 4 I cap plus 0 j cap minus 3 k cap. અથવા તો તમે આવું પણ લખી શકો 4 comma 0 comma minus 3.